રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છીએ, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7 સાડા 7 જેવું થાય છે ને આજ છે રક્ષાબંધન, એટલે બહેનો ને બધા મહેમાન આવે છે અહીંયા ટૂંકમાં ત્યાં જતા હોય. એટલે અમારે ટૂંકમાં ઓમ આગળ તમે બનાવી જો ખબર પડી જાય કેવી રીતનું છે ને એ બધી. એટલે એક ઠેકાણે દર વર્ષે ભેગું થવાનું હોય, કાં એ અહીંયા આવે ને કાં અમે ત્યાં જતા હોય. એટલે મહેમાન આવવાના અહીંયા. અને આજ રક્ષાબંધનની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો આજ છે રક્ષાબંધન. હાલો તો મીરાના આપણે દર્શન કરી લઈ. તો મીરા મસ્ત મસ્ત બાંધી છે અહીંયા. મીરા, એ મીરા, જો મીરા નીલ પૂરો નીલ થઈ ખાઈ લીધી લાગે છે. મીરા, એ મીરા, મીરા જો નીણ ખાઈ લીધી છે મગફળીનો ભૂકો. હાલો, જય ગૌ માતા, જય ગૌ માતા. જો બાંધી છે અહીંયા. હાલો બધાય કાંઈક કપડાં ધોવાનું કામકાજ હાલે છે ને કાંઈક આડા હવરાને બધાય એવું કામકાજ હાલે હટાણમાં. તો અને મારા ભાઈ સાહેબ ફોન આવ્યો લાગે કોકનો. બેન જાય બેઠી. હાલો બેન, સીતારામ કયો. અરે વાહ, ના તો તૈયાર થઈ ગઈ. શું તું તો હે બહાર જવું કે તો ભણવા જવું? તાર શું છે આજ? પણ શું તહેવાર છે એમ? રક્ષાબંધન છે. અરે વાહ. તો ભાઈ કાનું હેલા ફોન આવ્યો કોકનો. જો આને શું થયું? હાટો થઈ ગયું એમાં? આમ જો કોણ ઉપાડતું નથી. કોણ ઉપાડતું મારા દીકરાનો ફોન? દીદી નથી ઉપાડતી. કે ક્યાંય આમ સોદો કરવાનો હતો શેનો? હા, શેનો સોદો કરવાનો હતો? પૈસા દેવાનો હતું કાંઈ? લોસો પૈસા દેવા? કેટલા દેવાના? 500 રૂપિયા. હા હું દઈ. હું તારા સારું કામ હું ભાઈ હવે. હા હા હાલો રામ રામ કયો. અરે વાહ મારો તાલી. અરે વાહ, અરે વાહ, અરે વાહ, અરે બસ 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 ધડાકા મારી દીધા. તો જાય બાય થઈ ગયા નાઈ તો તૈયાર કાબા. હા ત્યાં થઈ ગયા નાઈ તો. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. જો બા બેસી ગયા હે. બા જોવે છે બેનડીઓની વાટ. બેન તો એક આઈ છે કાબા, સુરત વાળી. હા સુરત વાળી. હાલો તો અહીંયા બાળકોને તૈયાર કરવાનું કામકાજ ચાલુ છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તારે નો કરાય, નો કરાય તારે. જરીક કરજો 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 હમણાં કરજો હમણાં કરજો. અરે વાહ થઈ ગઈ. જો આમાં આમાં નાકમાં અંદર નાખજો એમ કરવું ને. અહીંયા જો કપડાં ધોવાનું કામકાજ ચાલે. કા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કપડા ધોવો છો? કપડાં ધોવામાં આજ રજા ન હોય તહેવારની? એની રજા ન હોય. ગાયને જાજા થાય. કપડાં ધોવા નકર હપ્તો હોય એમ. ન આવે રાખવો પડે હપ્તો. તો બીજે દી પછી એ બીજે દી થપ્પા થાય તો થાય એવું. હા રોઈ રોઈ ને ધોઈ આમાં ન હાલે કા? બીજે બધી હાલે. આમાં ને ખાવામાં ખાવાનું બેમાં ન હાલે. પછી બીજે દી ટાઈમ પડી જાય. હા હા હાલો આગળ બેનો બધા આવી છે મહેમાન. જો મહેમાન આપણે આવી ગયા હે તો સૌથી પહેલાં તો વડીલનું. વડીલ છે અમારે ભાવનાના મમ્મી અને મારા સાસુમાં. જય સ્વામિનારાયણ. અને આ અમારે તો બા છે જ. અને આ છે અમારી મોટી બેન
જય સ્વામી જય સ્વામિનારાયણ. અમારા ભાણભાઈ જય સ્વામિનારાયણ. અમારે પટેલ મહેમાન ટૂંકમાં જય સ્વામિનારાયણ. અને અમારા આ શાળા વેલી અમારા નાના શાળા આ ક્યારેય તમે વિડીયોમાં નહીં જોયો હોય કારણ કે છે બે માણા શિક્ષક. ક્યાં નોકરી કરો છો? ખંભાળિયા ભેસાણ. સરકારી નોકરી છે બેયને, બે અલગ અલગ નોકરી કરે. રહેવાનું બેયને છે ભેસાણ અને આ બે એમના દીકરો ને દીકરી છે. સાહેબ કરે છે સાપરાતપુર જેતપુર પાસે અને બેન કરે છે આપણે ખંભાળિયા. રહેવાનું છે બેયને ભેસાણ. તો રક્ષાબંધન કેદી આપણે કયો ટાઈમ છે આપણે? આજે ભાઈ બહેન માટેનો પવિત્ર તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન આવે. પણ આજના દિવસે રક્ષાબંધન છે એ 1:36 વાગ્યા સુધી ભદ્રા નક્ષત્ર હોવાથી રાખડી બાંધવાનું મુહૂર્ત 1:36 વાગ્યા પછી સારું ઉત્તમ છે. તો આજે મોટા ભાગના જે ભાઈ હોય એને વિનંતી છે કે પોતાની બેન પાસે 1:36 વાગ્યા પછી સારા નક્ષત્રમાં ઉત્તમ સમયે રક્ષા બંધાવે. કારણ કે આ વિડીયો તો આપણે કાલે લઈ છીએ બરોબર, એટલે એ ટાઈમ આપણે દેવો કોઈ નકામો હોય. અને જો કે અટાણે બધા માણસોને ખબર જ પડે છે કે ક્યારે જે સમયને માન આપે છે એને, બરોબર, જેને કાંઈ પડી જ નથી એ તો એક વાત ગમે તે બાંધી લેવી છે, હાલો આમ કરી લેવું છે, બરોબર, એને કોઈ એના માટે છે નહીં. અત્યારે ઝડપી સમયમાં એક દિવસ ભાઈ અને બેન સાથે રહી અને રાખડી બંધાવે ને એ વધારે સારી બાબત છે. 2 દિવસ અગાઉ ને 3 દિવસ વહેલી 4 દિવસ વહેલી અથવા તો 2 દિવસ મોડી એમ નહીં. જે દિવસે તહેવારનું મહત્વ હોય તો તે દિવસે એ તહેવારનું મહત્વ જાણી અને ભાઈ બહેનના 2 થી 3 તહેવાર આવે, વીરપસલી, ભાઈ બીજ અને રક્ષાબંધન. તો તે સમયે ભાઈ બહેને એકબીજાને સમય આપવો જરૂરી છે. તો શું હાલે સાહેબ? રજા કેટલા દિવસની પડી? એક જ દિવસની. પછી હાયતમ આઈટમમાં 5 દિવસની પડશે ને. તો આપણે સમય 1 થી 1.5 વાગ્યા પછીનો હે ને, 1:36 મિનિટ પછી ટૂંકમાં 1.5 વાગ્યા પછીનો સમય છે. કેટલા વાગ્યા સુધીનું છે? 4 વાગ્યા સુધી ઉત્તમ. 4 વાગ્યા સુધી ચાલશે. હાલ છે, હા બરોબર છે. તો આ વિડીયો તો આપણે આવી છે કાલે. હવે અત્યારે હે ને મહેમાન આવ્યા એટલે આપણે બપોરા પાણી કરાવી લઈએ પહેલાં તો, બરોબર. શું ખાવાનું તમારી ઈચ્છા છે? હે હું બનાવ્યું ત્યાં તને ભાઈ વાળું? ભજીયા, રવો ને ભજીયા, શીરો અને ભજીયા ની શીરો ને ભજીયા નહીં, બે એક જ કહેવાય. આપણે અહીં દેશી ભાષામાં રવો કહીએ, બરોબર. જૂની ભાષા આપણે જાળવી રાખવાની છે. જૂની ભાષા બરોબર છે, જાળવી રખાય. હાલો તો બપોરા પાણી બધા કરીએ. હા અમારા જોઈ લો જરગરિયા. હા ટાબરિયું કેમ છે? હે રાખડી તારે બાંધવી? કઈ બાંધવી? હે કઈ પણ કોણ બાંધશે? હે શું નામ છે દીદીનું નામ? આપણી દીદીનું નામ તારું નામ નહીં, બેનનું નામ શું છે? જીયા. હે ભૂલી ગયો? જીયા ભૂલી ગયો હે, ભૂલી ગયો ને? હે જીયા બેન છે. હું દઈ બેન ને શું દઈ તું? પૈસા દઈ કે કેટલા દે? એટલા કે જો 500 રૂપિયા. અરે વાહ, અરે વાહ. તો અરે વાહ, કાંઈ વાંધો નહીં, એ કાંઈ વાંધો નહીં. તમને 500 ને આમ જો 1000 દેજો હો. કેટલા? 500 તારા તરફથી, 500 મારા તરફથી. 1000 દેવા આપણે દીદીને. હે બસ પાપા પાકીટ લઈ લીજે. જેટલા પૈસા નીકળે ને એ બધા દઈ દીજે દીદીનો. હાલો હવે બપોરા પાણીને કેટલીક વાર છે? ભાઈ ને બાકી હો. રામ રામ ને સીતારામ બધાયને. હાલો બપોરા પાણી હવે કરી લઈ. બધા જમવા બેસી ગયા કા? હાલો બપોરા કરવા. આજ તો બપોરામાં તો છે રવણ ભજીયા ને દાળ ભાત ને પાપડ. બધા જમવા બેસી ગયા. જો તેજભાઈ હતા જો અમારા તેજુ
હું ખાશો તું બીજું એને શું કહેવાય એનું શું કહેવાય આખા મરચાનું ભજીયું ને બંટું કહેવાય તો ખા આકડે ખાસ આયા બનાવે છે ભજીયા ચોખ્ખા બે દાણા ઝીણી ઝીણી બેહી ગઈ બસ કૃષ્ણ ભગવાન એમને કામ દેવાનું વાત દીદી દે તું દીદી દે ઈ લો દેવાય હાસો તો દુખા લઈ લે જા લઈ લે પેડો મૂકી દે પેલા લે દુખા લઈ લે વિરાટ હા દઈ દે હાથ રાખ આમ વાગી ગયા છે 6:30 ને આપણે મહેમાન હતા તો મહેમાન વયા ગયા છે ભેસાણવાળા ભેસાણ વહી ગયા ને સમઢિયારા વયા ગયા અને આપણે બાળકો ને બાયું ને બધા છે આડાહવરા બા ને બધા આડાહવરા વહી ગયા ને હું એકલો અટાણે ટૂંકમાં બા તો હે અંદર કાંઈક બાળકો અંદર છે બાયું કંઈક ગયું છે બેસવા આજુબાજુમાં એટલે એવું છે બધું અને મહેમાન હતા તો આ તો બહુ બધી ધડબડાટી હતી અને રક્ષાબંધનને જો હાઈ ક્લાસ થઈ ગયું છે આપણે નાની બેન સુરતથી એને રાખડી મોકલાવી હતી એટલે મોટી બેને જ બાંધી દીધી ટૂંકમાં કારણ કે એ રક્ષાબંધનમાં ધક્કો સુરતનો તો ન પોહાય એટલે એ બધા એવું હોય ટૂંકમાં એક બેન અહીં હોય એટલે એ બાંધીએ એટલે એવું હાલતું હોય તો આપણે રાખડી બેને છે ને મોકલાવી હતી કંઈક જાવી મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે કમ્પ્લીટ એટલે રાખડી બંધાઈ ગઈ છે રાખડી બાંધવાનો મતલબ તો ટૂંકમાં મને તો બહુ ખબર નથી બહુ આપણે ટૂંકમાં એટલું બધું નથી બહુ જાણતા પણ રાખડીનો મતલબ દેશી ભાષામાં જો કહીએ ને તો ભાઈની રક્ષા થાય કાબા ભાઈની બેનને એટલા માટે રાખડી બાંધતી હોય કે ભાઈની રક્ષા કરે એમ તો એના બદલામાં આપણે થોડુંક હું એટલું જાણું છું કે પહેલાં જે કાંઈ રક્ષા કરે કે જે કાંઈ રાખીનું બંધન છે બરાબર તો રક્ષા કરે કે ના કરે બરાબર રક્ષા તો કરે જ બેનના આશીર્વાદ હોય જ આપણી ઉપર પણ તો આપણે ભાઈની તરીકે એટલી આપણી ફરજ બને કે ભાઈ બેનને સુખમાં કે દુઃખમાં આપણો ભાગ લેવો જોઈએ એમ ટૂંકમાં એને કાંઈ પણ સુખ કે દુઃખ આવે તો ત્યારે આપણે ભૂલી ન જવાય ભલે પછી ક્યારેક ભાઈ બહેનને એવા અબોલાય થતા હોય એવો સમય આવે તે અબોલા હોતી ઘણા એવા કિસ્સા બને છે બરાબર તો એમાં અબોલાય થઈ જતા હોય પણ એવો સમય આવે ને ત્યારે ખરેખર છે ને બેનને દુઃખ કંઈ હોય એવું તો કોઈએ કીધા વિના ને કોઈને ખબર પડ્યા વિના આપણે હાજર થઈ જવું જોઈએ તો આપણે આ ટૂંકમાં એનું ઋણ સૂકવી શકીએ બાકી નકર ન સૂકવાય અને બેનું તો હવે ખરેખર આમ જો કે ને તો અમારા પટેલમાં ખાસ કરીને એટલે હવે તો જો કે બધે એ રીતે થાય છે અને અમારે તો બે બેનું આપણા બે ભાઈઓ આડ્યું ગયું છે એમ એટલે કે સામે સામું છે એમ ટૂંકમાં અમારે એકાબીજાને ટૂંકમાં મોટા બેન ભાઈ અમે સહી બરાબર તો મારે આડી દીધી છે ત્યાંથી પછી આપણે ભાવના લીધી અને નાની બેન સુરતવાળી રહી એ પણ આડી દીધી ત્યાંથી આપણે આરતી લીધા ટૂંકમાં એટલે બે ભાઈ હાને સામું સામું જ છે અને જો ફર્સ્ટ ક્લાસ હાલે છે કોઈને કાંઈ વાંધો નથી જો સુરતવાળા છે નહીં વાંધો નથી ને અહીં કાંઈ વાંધો નથી બહુ ફર્સ્ટ ક્લાસ હાલે પણ એકાબીજાને થોડુંક જાળવવું પડે કાબા એટલે હા બધે સરખું ન હોય થોડુંક લેટ ગો કરવું પડે બધે સરખું ન હોય સારા નરસા દિવસો બધાને આવતા હોય અને
હું તો હંમેશા એટલા માટે કહું છું કે દુઃખ કાયમી ન હોય કોઈને. દુઃખ ઘણા માટે હોય, બરાબર, ઘણા માથે હોય, પણ કાયમી ન હોય. પણ દુઃખના દિવસો થોડા હોય અને સુખના ઝાઝા હોય. દુઃખ આપણી માથે હતું 2 વર્ષ, એની કોઈ સીમા નથી. એ તો આગળ છે વિડીયો આ ચેનલ ઉપર, એની કોઈ સીમા નથી. એટલું દુઃખ હતું, બરાબર, પણ તોય છતાં આપણે ડગ્યા નથી. અને સુખમાં અત્યારે થઈ જો તો સુખમાં આપણે ચાલી નહોતો હોય, દુઃખમાં ડગાય નહીં. એટલે આપણું ટૂંકમાં એમને હાલ્યા રાખે. તો આપણે આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી અને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહીજો. ગમ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.